ओम साई सरस्वती माता। હવે આપણે ભૂમિતિ સેક્શન ચાલુ કરીએ ત્રિકોણ। હવે નવી વ્યવસ્થા પ્રમાણે આમાં તમારે હું ચલાવો એટલું અત્યારે યાદ કરો એટલું જ ભણવાનું છે, પછી તમારે ઓફલાઈન તમને જે ના આવડે એ કહેજો। એનું કારણ છે કે આમાં હવે એવું થઈ ગયું છે કે પ્રમેય અને બે માર્ક્સના દાખલા એવો જ પૂછવાનું છે, એટલે પછી મોટું મોટું સાબિત કરવાનું આપણે બધું તમે તૈયાર કરતા નહીં। એટલે અત્યારે બેઝિક ફંડા પહેલા તમને શીખવાડો। અહીંયા તમને ત્રિકોણ કીધું છે, તો ત્રિકોણની પછી વાત કરીએ। પહેલા ભૂમિતિમાં નાના નાના દાખલા તરીકે આ છે તેને કહેવાય બિંદુ। શું કહેવાય? બિંદુ। આ છે એને કહેવાય રેખા। તમને આવડતું રહેશે પણ હું ડિવિઝન કરું। આ છે એને કહેવાય રેખાખંડ। રેખાખંડ, બિંદુ, રેખા, રેખાખંડ। આ હોય એને કહેવાય કિરણ। આ હોય એને શું કહેવાય? કિરણ। તો તમને આ વસ્તુ ખબર પડી ગઈ। દાખલા તરીકે આ PQ છે, તો કિરણ કે તો આ રીતે લખવાનું, કિરણ PQ તો આ રીતે, રેખા PQ તો આ રીતે, અને રેખાખંડ PQ તો આ રીતે, બરાબર? આની કોઈ જરૂર નહીં, પણ આ માની લો કે આ રેખાખંડ PQ છે એને બે અંત્ય બિંદુ છે, રેખા PQ છે સોરી કિરણ PQ છે એક અંત્ય બિંદુ છે, અને રેખા PQ છે એને એક પણ અંત્ય બિંદુ છે નહીં। તો આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ હકીકતમાં ટપકા સાથે હોય, પણ આપણે જનરલી લખતા નથી, કારણ કે એમનો તો આ ટીંગાવાના નથી। લુગડા ટીંગાવવા માટે તમારે જોઈએ કે નહીં? સ્ટેપ તો મારો નહીં, શું આવે? પિન આવે ને, પિન। તો આ બિંદુ, રેખા, રેખાખંડ અને કિરણ। બિંદુ, રેખા, રેખાખંડ અને કિરણ, બરાબર? પછી તમે ભણ્યા છો તો આ નિશાની છે અને એકરૂપ, આ સમરૂપ, આ સંગતતા, આવું આવે ને? સમજ પડે તો આ આવે તો લંબ, આ આવે તો લંબ, એવી તમને ખબર હશે ને? તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે। બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, એકરૂપ, સમરૂપ, સંગતતા, લંબ, લંબ કયો કે વેદ કયો। લંબ એટલે અહીંયા આ રીતનું હોય જ, એમને દોરો આ રહ્યું, અને એમને દોરો તો આ રીતે થાય, બરાબર? તો લંબ કયો કે વેદ કયો, બંને એટલું એક। તો કોણ, બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, એકરૂપ, સમરૂપ, સંગતતા, લંબ, વેદ, બરાબર? હવે તમને કીધું છે કોણ? ત્રિકોણ। તો માની લો કે આ ત્રિકોણ હોય, આ ત્રિકોણ છે A, B અને કોણ? C। તો બાજુ કેટલી? 3, 1, 2 અને 3। ખૂણા, તો ખૂણા કેટલા? 3, 1, 2, 3। ખૂણાના માપનો સરવાળો, કુલ અંક, કુલ અંક તો કેટલા થઈ ગયા? 6। કુલ અંક કેટલા થયા? ત્રણેય ખૂણાનો સરવાળો 180। હવે ત્રિકોણ હોય એના પ્રકાર કેટલા? 6। બાજુની દ્રષ્ટિએ, બાજુની દ્રષ્ટિએ તો કેટલા? 3। અને ખૂણાની દ્રષ્ટિએ, ખૂણાની દ્રષ્ટિએ તો એ કેટલા? 3। કેમ? તો આ રીતે આપણે દોરતા હતા AB અને C, અહીંયા દોરતા હતા AB અને C, અહીંયા દોરતા હતા AB અને C। તો તમે યાદ રાખો આ 3, 3, 3, તો આ સમબાજુ, 3, 3 અને 2 તો સમત્રિબાજુ, અને 3, 4 અને 5 આ તો અહીંયા 2 રાખો,
2 3 ને 4 તો વિષમ બાજુ તો ત્રિકોણ તો બાજુ કેટલી 3 ખૂણા કેટલા 3 કુલ અંગો કેટલા 6 ठीक है ત્રણે ખૂણાના માપનો સરવાળો કેટલો 180 ટકા તો ત્રિકોણના કુલ કેટલા પ્રકાર 6 બાજુની દ્રષ્ટિએ કેટલા 3 સમબાજુ સમદ્રી બાજુ અને વિષમ બાજુ ખૂણાની દ્રષ્ટિએ કેટલા 3 તો એક આ રીતે દોરેલો હોય એને કહેવાય કાટકોણ બીજો આ રીતે હોય A B C 60 70 અને 50 આને કહેવાય લઘુકોણ અને ત્રીજો આ રીતે હોય કે A B અને C તો અહીંયા માની લો કે 100 હોય આ 50 હોય તો આ 30 આને કહેવાય ગુરુકોણ क्या कोण गुरुकोण तो આ તમારા પ્રકાર છે કોણ તો આ ત્રિકોણ વિશે વાત કરી ત્રિકોણ તો બાજુ કેટલી 3 ખૂણા કેટલા 3 કુલ અંગો કેટલા 6 ત્રણે ખૂણાનો સરવાળો કેટલો 180 પ્રકાર કેટલા 6 બાજુની દ્રષ્ટિએ કેટલા 3 ખૂણાની દ્રષ્ટિએ કેટલા 3 હવે ABC તો ABC માં ત્રણેય બાજુ સરખી છે એટલે એને સમબાજુ કહેવાય બરાબર અહીંયા ABC છે બે બાજુ સરખી છે અને સમદ્રી બાજુ કહેવાય અહીંયા ABC છે એમાં ત્રણેય બાજુ અલગ છે એટલે એને વિષમ બાજુ કહેવાય અહીંયા ABC છે તે તો ખૂણો 90 ખૂણો છે એટલે કાટખૂણો છે કયો ખૂણો છે કાટખૂણો તો એને કાટકોણ ત્રિકોણ કહેવાય એને કયો ત્રિકોણ કહેવાય કાટકોણ ત્રિકોણ અહીંયા ABC તો 60 70 અને 50 તો લઘુકોણ અહીંયા ABC तो 100 50 અને 30 તો ગુરુકોણ તો આ તમારી માહિતી માટે છે અત્યારે તમને થોડી માહિતી જ ભણાવું હવે ત્રિકોણ છે તો ત્રિકોણના ક્ષેત્રફળ બે પ્રકારના અત્યારે ત્રિકોણ યાદ રાખો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે પ્રકાર ભણ્યા કે ભાઈ માની લો કે આ A B અને કોણ છે C આ 3 અને 3 એટલે કેવો થયો સમબાજુ આ ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ તો આ દાખલો તમારે કરવો હોય અહીંયા લખવું પડે √3/4 બાજુ એટલે 3 તો 3 નો સ્ક્વેર तो √3/4 3 નો વર્ગ કેટલો થાય 9 તો આનું કાઈ થાય ને એટલે 9 √3 એના છેદમાં કેટલા 4 હવે માન લો કે આ બાજુ આ રીતે હોત A B C તો આ 4 અને 4 તો તમે આ ક્ષેત્રફળનું સૂત્ર લખો √3/4 બાજુનો વર્ગ √3/4 બાજુ કેટલી છે 4 તો 4 નો સ્ક્વેર तो √3/4 4 નો વર્ગ કેટલો થાય 16 તો ચોખ્ખું 16 તો શું થયું 4√3 તો આ તમારે જવાબ આવી ગયા એટલે તમને ખબર હોય કે પ્રકાર કયો છે તો સમબાજુ તો સમબાજુનું ક્ષેત્રફળ બરાબર શું તો √3/4 એનો સ્ક્વેર √3/4 એનો સ્ક્વેર આ એનું સૂત્ર છે તમારે ક્યારે ઉપયોગ થાય તો તમને સમબાજુ કીધું હોય ત્યારે હવે માની લો કે કાટકોણ કીધું હોય કેવું કીધું હોય A B C હવે પાછી તમને એ મહત્વ ખબર પડી ગયા આ નીચે છે આ BC છે આ AB છે આ BC છે અને આ કોણ છે AC આ AB છે એને વેધ કહેવાય BC છે એને પાયો અને AC છે એને શું કહેવાય કર્ણ તો આ રીતે હોય આ વેધ તમે કીધું ને લંબાઈ કહેવાય કે આ રેખા જે છે એની બીજી રેખા છે 90 અંશનો કોણ થઈ જાય એટલે લંબ થાય આમે કોઈ જાતનો વચ્ચે આમ ઘૂસેલો તો તમે લાંબા થઈ જાવ ને આ કોઈ સાયકલ લઈને જતો ને વચ્ચે ભટકાવો તો શું થઈ જાય જમીન ઉપર લાંબા થઈ જાવ તો લંબ એટલે અને વેધ એટલે બંને એક સરખો આ ઉપરો ભાગ છે એને શું કહેવાય તો એનો વેધ પાયો તો જમીનમાં પાયો ક્યાં આવે નીચે અને દાનવીર કોણ કર્ણ તો આ ત્રણ વસ્તુ હોય કોણ વેદ પાયો અને કર્ણ 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 વેદ પાયો અને કર્ણ
તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કોણ છે? BC. વેધ કોણ છે? AB. તો 1/2 BC ગુણ્યા AB. આ તો એવો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો 1/2 કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર, કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર, કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. તો કાટખૂણો બનાવતી બે બાજુ, તો આ 90 નો ખૂણો થયો એટલે કાટખૂણો કહેવાય. 90 નો ખૂણો થયો કાટખૂણો. તો કાટખૂણો બનાવતી બે બાજુ, AB અને BC એનો ગુણાકાર, તો AB અને BC નો ગુણાકાર છે આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. માની લો કે અહીંયા તમારે આ રીતનું માપ આપવું છે કે આ છે કે 3, 4 અને 5 કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો 1/2 આ 3, 4 અને 5 છે. તો અહીંયા પાયો 4 અને વેધ કેટલા? 3. તો 2 નું 4, તો 2 તરી 6 જવાબ આવી ગયો. હવે માની લો કે આનું મૂલ્ય અલગ અલગ હોય કે ભાઈ આ 20 છે, 21 છે, 29 છે. આપણે અહીંયા એ જ વસ્તુ 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 21 ગુણ્યા 20, 2 દાન 20. તો 21 ગુણ્યા કેટલા? 10. તો 200 ને કેટલા થયા? હવે તમને કદાચ એવો પ્રશ્ન થાય, આ પૂછીને તો રહેવા દો. તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ રીતનું છે કે ભાઈ આ A B C આ 10 છે, આ 8 છે, આ નથી આવ્યું. તો આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર તો આનું જ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. આપણું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કોણ છે? BC. વેધ કોણ છે? AB. આપણી પાસે BC છે નહીં. હવે ઓલું પાયથાગોરસ કરો, આવું ભણતા હોય ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. પાયથાગોરસ સિદ્ધાંત મુજબ, પાયથાગોરસ સિદ્ધાંત મુજબ AC નો સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર, AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો AC કેટલા છે? 10. 10 નો સ્ક્વેર. AB કેટલા છે? 8. 8 નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. તો 10 કેટલા થયા? 100. એટલે કેટલા થયા? 64 વત્તા BC નો સ્ક્વેર. 64 ને આ બાજુ લાવો તો શું થાય? માઈનસ BC નો સ્ક્વેર. તો કેટલા વધે? તો 36 વધે. તો BC નો સ્ક્વેર. તો BC બરાબર શું? તો 6. હવે BC ની જગ્યાએ 6 લખી નાખો. 1/2 6 અને AB કેટલા છે? 8. તો 3 8 તરી 24. તો તમારે અહીંયા આ વસ્તુ છે કે ભાઈ તમને એક જ કોન્સેપ્ટ હોવો જોઈએ કે ભાઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ છે √3/4 બાજુનો સ્ક્વેર. હવે એમાં તમને ન આપ્યું હોય તો આમાં તો 3 બાજુ આપી હોય તો સમબાજુ હોય અને આમાં માની લો કે ભાઈ પાયો આપ્યો હોય, વેધ ના આપ્યો હોય, વેધ આપ્યો હોય, પાયો ન આપ્યો હોય તો તમારે પાયથાગોરસ કરવો પડે. પાયથાગોરસમાં શું છે કે ભાઈ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળો બરાબર થાય. તો ત્રિકોણ ABC માં B બરાબર 90. તો પાયથાગોરસ સિદ્ધાંત મુજબ AC નો સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AC બરાબર કેટલા છે? 10. તો 10 નો સ્ક્વેર. AB આપ્યા નથી. BC બરાબર તો AB આપ્યા છે, BC નથી આપ્યા. તો 10 નો વર્ગ કેટલો થયો? 100. AB 8. 8 નો વર્ગ કેટલો? 64. તો 100 - 64 બરાબર BC સ્ક્વેર. તો 36 બરાબર BC સ્ક્વેર. તો 6 બરાબર BC સ્ક્વેર. તો ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પછી મળી ગયું આ વેધ છે અને આ પાયો મળી ગયો. તો હવે તમને અહીંયા એવું થતું હોય આ કેમ છે? આ તો જૂનું જાણીતું છે ને. હવે આ BC નો સ્ક્વેર બરાબર કેટલા છે? 36. એમના પર તો BC સ્ક્વેર આ કોનો વર્ગ છે? 6 નો વર્ગ. તો વર્ગ નીકળી ગયા. BC બરાબર કેટલા? 6. તો આપણે આવું ભણતા હતા. BC બરાબર વર્ગમૂળમાં કેટલા? 36. તો BC બરાબર બહાર આવે તો કા પ્લસ કા માઈનસ 36 હોય, 6 હોય, પણ બાજુ ક્યારે ઋણ ન હોય. એનો મતલબ એવું થયું કે આ પ્લસ 6 જવાબ હોય, આ માઈનસ 6. અહીંયા તમારે 6 કોણ છે? બાજુ. તો બાજુની કિંમત ઋણ હોય નહીં.
એટલે આપણે જનરલી લઈ લે એકચ્યુઅલમાં નકર ટેબલમાં +4 અહીંયા આપણે દિના સારી રીતે સ્વીકાર લે દાખલા તરીકે તમે એમ કહો કે મારા દાદાની ઉંમર -90 વર્ષ છે તો એ તમારે એમ કે 90 વર્ષ એટલે સમજી લેવાનું કે પ્લસ હોય અહીંયા બાજુ 6 છે તો સમજી લેવાનું એ પ્લસ જ હોય બાજુ ઋણ હોઈ શકે નહીં એટલે તમારે એ મહત્વનું છે અહીંયા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કોણ તો કાટકોણ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ ફરીથી ત્રિકોણ આપણે ભણ્યા તો ત્રિકોણના અંગ કેટલા તો અંગ કેટલા 6 બાજુ કેટલી તો 3 ખૂણા કેટલા તો 3 ખૂણા કેટલા 3 સરવાળો કેટલો 180 સરવાળો કેટલો 180 પ્રકાર કેટલા તો 6 બાજુની દ્રષ્ટિએ કેટલા તો 3 અને ખૂણાની દ્રષ્ટિએ કેટલા 3 બરાબર હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો સમબાજુનું ક્ષેત્રફળ તો હું થાય √3/4 બાજુનો વર્ગ અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો ગુણ્યા વેધ વધારાનું આ યાદ રાખવાનું પાયથાગોરસ સિદ્ધાંત આ a b c આ તમને કાંઈ ખબર ન પડે તો મોટી બાજુ કોણ છે AC નાની બાજુ કોણ છે AB અને BC તો લખી નાખ્યા અહીંયા કોણ પ્લસ એ બધાને 2 રૂપિયા આપી દેવાનો વાર્તા બધી ગઈ માની લો કે અહીંયા PQR છે PQ અને કોણ R તો મોટી બાજુ કોણ છે PR નાની બાજુ કોણ છે PQ વત્તા QR તો બધાનો શું કરી નાખવાનો વર્ગ એટલે એવું જરૂરી નથી બે કાટખૂણો હોય ત્યાં માની લો કે A કાટખૂણો છે કોણ છે A તો B અને C થઈ ગયું મોટી બાજુ કોણ છે BC નાની બાજુ કોણ છે તો AB અથવા B આમ લખો કે આમ લખો એનાથી કોઈ ફરક પડે નહીં રેખાખંડ છે AC આ બધા 2 રૂપિયા આપી દીધા એટલે અહીંયા માની લો કે Q કાટખૂણો છે એની જગ્યાએ P હોય P Q અને R મોટી બાજુ કોણ છે તો QR નાની બાજુ કોણ તો PR અને PQ તો બધા 2 રૂપિયા આપી દીધા એટલે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળો બરાબર થાય કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળો બરાબર થાય કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળો બરાબર થાય કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળો બરાબર થાય પહેલા આપણે શું ભણ્યા આ બિંદુ આ કિરણ આ રેખા આ રેખાખંડ આ સમરૂપ આ એકરૂપ આ સંગતતા આ લંબ બિંદુ કિરણ રેખા રેખાખંડ સમરૂપ એકરૂપ સંગતતા લંબ ત્રિકોણ તો ત્રિકોણના અંગો કેટલા 6 કારણ કે બાજુ 3 ખૂણા 3 ત્રણે ખૂણાના માપનો સરવાળો 180 ત્રિકોણના પ્રકાર કેટલા 6 અપરાગની દ્રષ્ટિએ 3 સમબાજુ વિષમ બાજુ અને સમદ્રી બાજુ ખૂણાની દ્રષ્ટિએ 3 લઘુકોણ ગુરુકોણ કાટકોણ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/4 અમારા એનો સ્ક્વેર એટલે કે બાજુનો સ્ક્વેર કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ આ પાયથાગોરસ સૂત્ર છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય આ પ્રમાણે આપણે સાબિત કરવાનું અત્યારે તમે શીખો કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળો બરાબર થાય AB² અને BC² AB² અને BC² એટલે લખી દીધું હવે એના પછી તમારે હવે અહીંયા સમજણ આપી છે કે ભાઈ આ મુદ્દાઓ બધા ચોપડીમાં છે પણ ડીપમાં છે એટલે તમને આ બેઝિક સમજાવું છું અંદર જોવા જશો તો મળશે નહીં એટલે પહેલેથી ચાલુ કરું છું એમ સરવાળા શીખવા હોય તો એકડા આવડવા જોઈએ ગુણાકાર શીખવા હોય તો એકડા આવડવા જોઈએ બાદબાકી શીખવું હોય તો એકડા આવડવા જોઈએ વાર્તા શીખવું હોય તો ટૂંકો આવડવું જોઈએ એમ ભૂમિતિ શીખવું હોય તો આપણે આ પાયાની વસ્તુ તમને આવડવી જોઈએ બિંદુ કોણ છે રેખા કોણ છે રેખાખંડ કોણ છે કિરણ કોણ છે હવે અહીંયા સમરૂપતા કઈ રૂપતા સમરૂપતાનો પરિચય સમરૂપતાનો પરિચય તો સાદી ભાષામાં આપણે સમજાવીએ જે બે આકૃતિઓના આકાર સમાન હોય જે બે આકૃતિના આકાર સમાન હોય જે બે આકૃતિના આકાર સમાન હોય કૌંસમાં લખ્યું છે કદ સમાન હોય તે જરૂરી નથી
જે બે આકૃતિના આકાર સમાન હોય કદ સમાન હોય તે જરૂરી નથી, તેમને સમરૂપ આકૃતિ કહે છે. તેમને સમરૂપ આકૃતિ કહે છે. તેમને સમરૂપ આકૃતિ કહે છે. જે બે આકૃતિના આકાર સમાન હોય કદ સમાન હોય તે જરૂરી નથી, તેમને સમરૂપ આકૃતિ કહેવાય છે. હવે સમરૂપ આકૃતિ તો અહીંયા જો હવે આ મેં વર્તુળ દોર્યું, જોઈએ અમે વર્તુળ દોર્યું, આ મેં વર્તુળ દોર્યું, આ મેં ત્રિકોણ દોર્યો, આ મેં ત્રિકોણ દોર્યો, આ મેં રેખાખંડ દોર્યો, આ મેં રેખાખંડ દોર્યો, આ મેં લંબચોરસ દોર્યું, આ મેં લંબચોરસ દોર્યું. આ વસ્તુ એટલી આ કેન્દ્ર હોય અને આ કેન્દ્ર. હવે તમને સમજાવું કે ભાઈ આ વર્તુળ, આ કોણ છે? ત્રિકોણ. માની લો કે અહીંયા બિંદુ P હોય અને આ બિંદુ કોણ છે? આ ત્રિકોણ છે ABC અને આ ત્રિકોણ છે PQR. બરાબર. આ રેખાખંડ છે AB અને આ રેખાખંડ છે PQ. આ ચતુષ્કોણ છે ABCD અને PQRS. માની લો કે આ બાજુ હોય જે હોય, ચલો ટૂંકમાં અત્યારે આપણે કઈ બોલવું કે ભાઈ શું કીધું છે? જે બે આકૃતિઓના આકાર સમાન છે, આકાર એટલે આ ગોળ છે ને ગોળ જ છે, તો જે બે આકૃતિઓના આકાર સમાન હોય તેમને સમરૂપ આકૃતિ કહેવાય. સાદી ભાષા જે બે આકૃતિના આકાર સમાન હોય એને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. આ તમને જોઈ ખબર પડી જાય વર્તુળ છે, આ જોઈ ખબર પડી જાય ત્રિકોણ છે, આ જોઈ ખબર પડી જાય તમને કે ભાઈ રેખાખંડ છે, આ જોઈ ખબર પડી જાય રેખાખંડ છે, આ જોઈ ખબર પડી જાય ચતુષ્કોણ છે કે લંબચોરસ છે. અત્યારે ચતુષ્કોણ યાદ રાખો, આ જોઈ ખબર પડી જાય ચતુષ્કોણ છે. તો જે બે આકૃતિના આકાર સમાન હોય તેમને સમરૂપ આકૃતિ કહેવાય. દાખલા તરીકે હાથીનું બચ્ચું કોણ છે? મદની. હાથીનું બચ્ચું કોણ છે? મદની છે. બરાબર. પછી ગાયના બચ્ચાને શું કહેવાય? કછડું. બરાબર. કૂતરાના બચ્ચાને શું કહેવાય? વલુડી. તો તમે જુઓ તો કૂતરાનું બચ્ચું કૂતરા જેવું જ દેખાય. કૂતરાનું બચ્ચું ભલે આપણે વલુડી કહીએ. તો જે બે આકૃતિના આકાર સમાન હોય તો બંનેના આકાર કેવા હોય? સરખા જ હોય. બરાબર. વાંદરાનું બચ્ચું હોય, હાથીનું બચ્ચું હોય, ગધેડાનું બચ્ચું હોય, ગાયનું બચ્ચું હોય, બરાબર. બધાના બચ્ચા, બરાબર. બકરીનું બચ્ચું હોય, ઘેટાનું બચ્ચું હોય, તો તમે જુઓ તો એની કેવું જોઈએ? તો જે બે આકૃતિના આકાર સમાન, છેલ્લે માણસનું બચ્ચું જુઓ એટલે એનું છોકરું, તો એનો આકાર સમાન હોય. તો જે બે આકૃતિના આકાર સમાન હોય તેમને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. એને કેવી આકૃતિ કહેવામાં? દાખલા તરીકે હજી ગમજણ ના પડે તો કોઈ પણ નાનું બાળક છે ત્યાં તમે જુઓ તો એનું મોઢું હોય, નાક હોય, કાન હોય, દાંત હોય, દાંત ન હોય, નાક હોય, કાન હોય, આંગળી હોય. તમને આંગળી છે એવું લાગે પણ આપણી આંગળી એની આંગળી સરખી ન હોય. એટલે કીધું છે કે કદ સમાન હોય તે જરૂરી નથી. જે બે આકૃતિના આકાર સમાન હોય તેમને સમરૂપ આકૃતિ કહેવાય. દાખલા તરીકે આ 2 સેમી ત્રિજ્યાનું વર્તુળ હોય, આ 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ હોય. આ નાનો ત્રિકોણ છે કે આ મોટો ત્રિકોણ છે, આ નાનો રેખાખંડ છે, આ મોટો રેખાખંડ છે, પણ આ રેખાખંડ છે, આ રેખાખંડ છે, વર્તુળ છે, વર્તુળ છે, આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, આ ચતુષ્કોણ છે, ચતુષ્કોણ છે. આ બે આકૃતિના આકાર સમાન છે તો તમને કેવી આકૃતિ કહેવાય? સમરૂપ. એનો કદ સમાન હોય તે જરૂરી નથી, કારણ કે કદ સમાન હોય તે જરૂરી નથી. તો જે બે આકૃતિના આકાર સમાન હોય, કદ સમાન ન હોય તો તેમને સમરૂપ આકૃતિ કહે છે. એવું લખો તો લખાય. જે બે આકૃતિના આકાર સમાન હોય, કદ સમાન ન હોય, બરાબર, તેમને સમરૂપ આકૃતિ કહે છે. નકર આ રીતે યાદ રાખો, જે બે આકૃતિના આકાર સમાન હોય,
કદ સમાન હોય તે જરૂરી નથી તમને સમરૂપ આકૃતિ કહે છે. ત્યાં મેં સમજાવ્યું કે ભાઈ હાથીનું બચ્ચું કોણ છે? મદન્યુ. હાથીનું બચ્ચું કોણ છે? મદન્યુ. હાથીનું બચ્ચું કોણ છે? મદન્યુ. તો એ રીતે કે તમને એમ કીધું છે કે ભાઈ આ બે વર્તુળો છે તો બે વર્તુળો હંમેશા સમરૂપ હોય. બે વર્તુળો હંમેશા કેવા હોય? સમરૂપ. બે વર્તુળો હંમેશા કેવા હોય? સમરૂપ. કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ. કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ. કોઈ બે જો આ સમજાય એ લખું આ સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ આ સમબાજુ જ છે. એમ સમબાજુ બે સમબાજુ ત્રિકોણ હંમેશા સરખા એટલે કે એકરૂપ. બે વર્તુળ હંમેશા એકરૂપ. બે રેખાખંડો હંમેશા એકરૂપ. બે રેખાખંડો હંમેશા એકરૂપ. બરાબર. પણ કોઈ પણ બે રેખાખંડ હંમેશા સમરૂપ છે પરંતુ તેઓ એકરૂપ હોય તે આવશ્યક નથી. બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો જ તેઓ એકરૂપ થાય. અહીંયા હવે એકરૂપ માટે અલગ પછી પેલા સમરૂપ માટે ખાલી આપણે બોલીએ. તેના માટે સમરૂપ કયા રૂપ? સમરૂપ. 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 આ કેવા છે? વર્તુળ. આ સમબાજુ. આ રેખાખંડ. આ તમને અહીંયા આપ્યું છે ચોરસ. કેવા આપણે કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય. કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય. આપણે અહીંયા લંબચોરસ દોરાઈ ગયું છે. સોરી થોડું નાનું બનાવ્યું. એટલે કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય. એ લંબચોરસ લખો તો એમાં કોઈ વાંધો નથી પણ તમને અહીંયા જે આપ્યું છે સમજો. કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય. પછી મેં સમજાવ્યું ભાઈ હાથીનું બચ્ચું કોણ છે? મદન્યુ. કૂતરાનું બચ્ચું ગરુડિયું. બરાબર. ગાયનું બચ્ચું પાછળું. તો બંનેના ખાલી આકાર સરખા છે, કદ સરખા નથી. એક 100 કિલોગ્રામનું હોય તો એક 30 કિલોગ્રામનું જોઈએ ઉદાહરણ તરીકે. બરાબર. તો આ બંનેના આકાર સરખા છે. આકાર સરખા મતલબ તો ગાયને 4 પગ, પૂંછડી, બરાબર, રંગ એ બધા આકાર સરખા છે પણ બંનેનું પગ સરખું છે નહીં. એમ માણસની વાત કરીએ કે કોઈને બાબો કે બેબીનો જન્મ થયો, બરાબર, તો એ એની જેવો જ લાગે પણ કદ કેટલું હોય? નાનું. એટલે હું કીધું છે કદ સમાન હોય તે જરૂરી નથી. તો તેને કેવી આકૃતિ કહેવામાં આવે? સમરૂપ. પેલો મુદ્દો. તો સમરૂપ આકૃતિ માટે તમને શું કીધું છે? તો હું તમારા મગ ફક્ત એક યાદ રાખો, આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી. આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી. એને કેવી આકૃતિ કહેવાય? સમરૂપ. બરાબર. હવે કોઈ પણ બે રેખાખંડ હંમેશા અહીંયા વધુમાં સમજાય. હું વધુમાં એવું સમજાય કોઈ પણ બે રેખાખંડ હંમેશા સમરૂપ હોય પરંતુ તેઓ એકરૂપ હોય તે આવશ્યક નથી. પણ આપણે સમજાવ્યું રેખાખંડ કોઈ પણ બે રેખાખંડ હંમેશા સમરૂપ હોય પરંતુ એકરૂપ હોય તે આવશ્યક નથી. એ રેખાખંડની લંબાઈ સરખી હોય તો જ એકરૂપ. એકરૂપ એટલે શું? માપ પણ સરખું, આકાર સરખો અને માપ પણ સરખું. સાદી ભાષામાં એવું યાદ રાખો, એકરૂપ. આકાર સમાન ઓલાને જેવું લખવું હોય તો એમાં લખ્યું જે આકૃતિના આકાર સમાન હોય, જે આકૃતિના આકાર સમાન કૌંસમાં, બરાબર, કદ સમાન હોય અને કદ સમાન, આકાર સમાન અને કદ સમાન હોય તેમને સમરૂપ આકૃતિ કહે છે. એકરૂપ આકૃતિ કહે છે. જે આકૃતિના આકાર સમાન હોય અને કદ સમાન હોય તેને એકરૂપ આકૃતિ કહે છે. હવે આમાં ફરક શું આવશે તો એ તમે જુઓ. હવે અહીંયા લાંબુ આપ્યું છે, એ તમે વાંચી લેજો. સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણા સમાન હોય, તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણ સમરૂપ છે. બહુકોણ માટે સંગત બાજુઓનો ગુણોત્તર સ્કેલમાં કહેવામાં આવે છે. તે બહુકોણની સમરૂપ માટે ઉપર દર્શાવતી શરતો 1 અને 2 પૈકી, બરાબર, કોઈ પણ બેનો સમાવેશ કરવો જોઈએ. આમાં તમને સમજણ પડશે નહીં.
એટલે સાદી ભાષામાં હું તમને સમજાવું. આ તમને અહીંયા છેલ્લું આપ્યું છે એ સમજાય તો એમાં સમજણ પડી જશે. એક ચોરસ અને એક લંબચોરસ એવું કીધું છે. એક ચોરસ લખું છું A B C અને એક લંબચોરસ A B C લંબચોરસ. હવે ગુજરાતીમાં સમજાય છે એમ કે એક ચોરસ અને એક લંબચોરસ માટે તેમના બધા ખૂણા બધા જ અનુરૂપ ખૂણા સમાન છે. સાચી વાત છે. જો એક ચોરસ છે એમાં બધા ખૂણા 90 અંશના હોય, બધા ખૂણા 90 અંશના, બધા ખૂણા 90, બધા લંબચોરસમાં બધા ખૂણા 90 હોય, બધા ખૂણા 90 હોય, બધા ખૂણા કેવા હોય 90. હવે આ બોલીએ એક ચોરસ અને એક લંબચોરસ માટે તેમના બધા જ અનુરૂપ ખૂણા સમાન છે. બધા ખૂણા સમાન સાદી ભાષામાં, પરંતુ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન ન હોવાથી ચોરસ અને લંબચોરસ કદી સમરૂપ ના થાય. અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન ન હોવાથી, અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન ન હોવાથી મતલબ ઊંધો કે ભાઈ આ 4 છે, આ 4 છે, આ 4 છે, આ 4 છે તો ચોરસ કહેવાય. આ 4, આ 5, આ 4 અને 5 હોય તો લંબચોરસ કહેવાય. હવે અનુરૂપ બાજુનો ગુણોત્તર મતલબ શું કે ભાઈ આ AB લઉં, અહીંયા BC લઉં, અહીંયા CD લઉં અને અહીંયા AD લઉં તો એના AB ની સાથે કોણ આવશે? AB જ આવશે. BC ની સાથે કોણ આવશે? BC જ આવશે. CD ની સાથે કોણ આવશે? CD જ આવશે. અને AD ની સાથે કોણ આવશે? AD. તો અહીંયા જો અહીંયા 4 ના છેદમાં 4 આવી જશે, અહીંયા 4 ના છેદમાં 5 આવશે, અહીંયા 4 ના છેદમાં 4 આવશે, અહીંયા 4 ના છેદમાં 5 આવશે. તો આ ઉડાડો તો એક જવાબ આવે. આ 4/5 આવે. આવડા તો એક આવે. આ 4/5 આવે. આ ગુણોત્તર સમાન નથી. ગુણોત્તર સમાન નથી. ગુણોત્તર સમાન નથી તો તેમને એકરૂપ કહેવાય નહીં એવું કીધું. એક ચોરસ અને એક લંબચોરસ માટેના બધા અનુરૂપ ખૂણા સમાન છે, બરાબર, પરંતુ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન ન હોવાથી એક ચોરસ અને એક લંબચોરસ કદી સમરૂપ ન થાય. એટલે હું એક ચોરસ અને એક લંબચોરસ કદી સમરૂપ ન થાય. એક ચોરસ અને એક લંબચોરસ કદી સમરૂપ ના થાય એનું કારણ શું કે ભાઈ ચોરસના બધા ખૂણા 90 હોય, લંબચોરસના બધા ખૂણા 90 હોય, પરંતુ ચોરસની બાજુનો ગુણોત્તર અને લંબચોરસની બાજુનો ગુણોત્તર સમાન નથી. આથી એક ચોરસ અને એક લંબચોરસ કદી સમરૂપ ન થાય. તો આ એકરૂપમાં શું છે, બરાબર? તો એકરૂપમાં જે આકૃતિના આકાર સમાન હોય તેને અનુરૂપ તેમને એકરૂપ આકૃતિ કહે છે. અને કદ પણ કેવા હોય? સમાન. આપણે આગળનું સમજાવી દીધું. હાલો વાંધો નહીં, સમરૂપ સમજાવી દીધું. એ સમરૂપ ન હોય આના પહેલા જે ભણવાનું હતું નિયમો આને આનું સમજાવી દીધું કે એકરૂપ આકૃતિ. તો એમાં હું આ જ વસ્તુ કે ભાઈ આ બાજુના માપ પણ સમાન હોય અને ખૂણા પણ સમાન હોય તો તેને શું કહેવાય? એકરૂપ આકૃતિ. બાજુના માપ પણ એનું ઉદાહરણ હશે નિયમ દીધું. હવે તમને અહીંયા એ જ પ્રમાણે પેલા સમજી લે તે જ પ્રમાણે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ માટે તેમની બાજુનો ગુણોત્તર સમાન થાય, પરંતુ અનુરૂપ ખૂણા સમાન ન હોવાથી ચોરસ અને સમબાજુ કદી સમરૂપ ના થાય. તો આ વસ્તુ પણ યાદ રાખી એમને સમજાવી દો કે ભાઈ આ ચોરસ છે A B C D કેવા? ચોરસ. તો આ 4 4 4 4 અહીંયા સમબાજુ A B C D સમબાજુ તો 4 4 4 4 તો અહીંયા જે કીધું એમ શું કીધું કે એક ચોરસ અને એક સમબાજુ ચતુષ્કોણ માટે તેમની બાજુનો ગુણોત્તર સમાન હોય. અહીંયા બાજુનો ગુણોત્તર આની જેમ લો, આની જેમ બાજુનો ગુણોત્તર લો તો અહીંયા તમારું શું થાય? AB BC CD અને AD. એ નામકરણ એની છે એટલે ફરક આપણે ફેર પાડી દઈએ. એ નામકરણ બદલી નાખો તો શું થાય? P Q R અને S. તો અહીંયા PQ QR RS અને SR.
આ 4/4 4/4 4/4 4/4 1 1 1 અને 1 આવું થયું. પણ અહીંયા મેં તમને કીધું ચોરસના બધા ખૂણા 90 હોય, સમબાજુમાં બધા ખૂણાના માપ સરખા હોય નહીં, એટલે કે ખૂણા પાછા સરખા નથી. અહીંયા ખૂણા સરખા હતા તો બાજુનો ગુણોત્તર સમાન નથી, અહીંયા બાજુનો ગુણોત્તર સમાન છે તો ખૂણા સમાન નથી, ખૂણા સમાન નથી, ખૂણા સમાન નથી. તેથી એક ચોરસ અને એક લંબચોરસ કદી સમરૂપ ન થાય. એક ચોરસ અને એક લંબચોરસ કદી સમરૂપ ન થાય. એક ચોરસ અને એક લંબચોરસ કદી સમરૂપ ન થાય. તો પેલા આપણે સમરૂપ એકરૂપની વ્યાખ્યા તો અહીંયા ખાલી વ્યાખ્યા જોઈએ. આ સમરૂપ આપણે ભણાવી દઉં કે જે આકૃતિના આકાર સમાન હોય અને કદ સમાન ન હોય, એટલે કે એમાં એવું હતું 100% ને કદ સમાન હોય તે જરૂરી નથી. જે આકૃતિના આકાર સમાન હોય અને કદ સમાન ન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી, તેને સમરૂપ આકૃતિ કહેવામાં. સમરૂપ આકૃતિમાં આપણે ભણ્યા કોણ, રેખાખંડ, વર્તુળ, બે ચોરસ, સમબાજુ, ત્રિકોણ. પછી આ ઉદાહરણ આપ્યું, આ બે ચોરસ છે, સોરી ચોરસ અને કોણ છે, લંબચોરસ. તો ચોરસના બધા ખૂણા 90, લંબચોરસના બધા ખૂણા 90. બરાબર. પણ એની બાજુનો ગુણોત્તર તો AB upon AB લખાય, વાંધો નહીં, ચલો તો વાંધો નહીં. AB upon કોણ AB અને BC upon કોણ BC, CD upon CD અને AD upon AD. તો અહીંયા ગુણોત્તર સમાન નથી, ખૂણા ભલે સરખા હોય. તો અહીંયા આપણે લખીએ એક ચોરસ અને એક લંબચોરસ કદી સમરૂપ ના થાય. એનું કારણ શું? જો બાજુ સરખી છે નહીં, ખૂણા સરખા છે. અહીંયા ઊંધું, બાજુ સરખી છે પણ ખૂણા સરખા નથી. તો સાદી ભાષામાં બાજુ સરખી હોય અને ખૂણા સરખા હોય તો તેને એકરૂપ આકૃતિ કહેવામાં આવે છે. બાજુ પણ સમાન હોય, ખૂણા પણ સમાન હોય તો તેને એકરૂપ. બાજુ સરખી હોય, ખૂણા સરખા ના હોય, અથવા ખૂણા સરખા હોય, બાજુ સરખી ન હોય, તેને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. તો સમરૂપ અને એકરૂપ પહેલા આટલું મહત્વનું છે તમારે કે સમરૂપ અને એકરૂપ, સમરૂપ અને એકરૂપ, સમરૂપ અને એકરૂપ, સમરૂપ અને એકરૂપ. હંસલો ને બગલો રે રંગે રૂપે એક જ છે, એવો ભજન આવતું. એનો હંસલો ને બગલો રે રંગે રૂપે એક જ છે રેલો. હવે સાદા ગાદવામાં કોઈને ખબર ના પડે તો તમે મોબાઈલ તો વાપરો ને, મોબાઈલમાં તમારો આઈડી હોય તો ફોટો તમારો લે ને. હવે સામેવાળો તમારો ફોટો લઈને ઓળખી તો જાય ને, ભાઈ આ સુરેશ કાકાનો ફોટો છે કે ભાઈ કોઈ પણ સાહેબનો ફોટો છે કે સાંઈબાબાનો ફોટો છે, અંબેમાનો ફોટો છે, ગમે એનો. તો એ અને ઓરિજિનલ હોય એ બંનેના કદ અને આકાર કેવા હોય? જુદા જુદા. કદ અને આકાર કેવા હોય? જુદા જુદા. તો એ સમરૂપ આકૃતિ કહેવામાં આવે. આર્કિટેક્ટ બિલ્ડિંગ બનાવે તો એનો નકશો આટલા એવા ટેબલમાં હોય. તો એમાં 11 માળનું બિલ્ડિંગ હોય તો 11 માળનો નકશો આટલો જ હોય. પણ એમાં તમને બતાવતા હોય કે ભાઈ આ તમારો 1 BHK 2 BHK 3 BHK, જેમાં તમારે જે પણ આવતું હોય હોલ, કિચન એ બધું બતાવી દે તો એ સમરૂપ આકૃતિ કહેવાય. એકરૂપ આકૃતિ કેમ ના કહેવાય? તો તમારી ઓરિજિનલ જે જગ્યા હોય રહેવાની એ આકૃતિ ન હોય, પણ એની જેવો આભાસ થાય કે ભાઈ અહીંયા હોલ આવશે, અહીંયા કિચન આવશે, બરાબર? તો એવો આભાસ થાય. તો એને કેવી આકૃતિ કહેવામાં આવે? સમરૂપ આકૃતિ. દાખલા તરીકે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય, સ્ટેમ્પ સાઇઝનો ફોટો હોય કે મોડેલિંગ ફોટો હોય, તો તમારા કદ જેટલું કદ ના હોય પણ તમે છો એ સાબિત થાય, એટલે શું કહેવાય? એને સમરૂપ આકૃતિ. હવે આગળ પછીના વિડીયોમાં મળશું.